હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં થશો તો સ્વાગત છે મારા બ્લોગમાં. હવે આપણે નાઈને રેડી થઈ જઈએ. રેડી થઈને પછી તમને મળું. 11 વાગી ગયા છે ને હવે હું રોટલી બનાવું છું. કપડાં સૂકવવાના હતા, કપડાં સૂકવી નાખ્યા છે અને હજી મારું નાહવાનું બાકી છે. કામ હતું એટલા માટે નાહી નથી હજુ. રોટલી કરી નાખું, પછી નાહી લઉં ને પછી તમને મળું. छुपाने की क्या जरूरत है? लेकिन सेठ जी, मुझे डर था कि आप मुझे ना कह देंगे. अरे भाई, मुझे क्या शौक होता है क्या ना बोलने के लिए? दुकान में काम होता है इसलिए ना बोलता हूँ ना. अब मुझे क्या जैसा अर्जेंट कस्टमर आ गया. ઈસા પડે હવારનો બાબુ 11 વાગે બનાવ્યો તો ને મેં બધું મિક્સ કરી લો ફેમિલી, સાંજ પડી ગઈ છે ને હું ફ્રી થઈ ગઈ છું. મારી મમ્મી બધું કામ કરે છે, બધું સાફ કરી નાખ્યું છે અને હવે આપણે બહાર જવાનું છે. મળીએ. મારી મમ્મી જમવા બેઠા છે, આ મારા પપ્પા છે. જ પડી ગઈ છે ને મેં જમી લીધું છે. વિડીયો એડિટિંગ કરે છે. આજે તો હું સાવ નવરી છું, કશે બહાર પણ નથી ગઈ. તો હવે જોઈએ ક્યાં જવું છે. બહાર જવું છે આટો મારવા, પણ શું કરવા જવું છે એ નક્કી નથી હજી. હેલો ફેમિલી, હું ફ્રી થઈ ગઈ છું જમીને અને આ છે મારા પપ્પાનું ઘર. આ કિચન છે, આ અંદર બીજો રૂમ છે. અહીંયા મારો ભાઈ સૂતો છે. આ 2 કબાટ છે. અને આ છે હોલ. આ છે મારા પપ્પાનું ઘર. આ છે અમારા ફોટા. આ છે મંદિર. હવે હું જાઉં છું બહાર પાણીપુરી ખાવા. અને આ જોવો, ગાડી લીધી છે મારી ફૂઈએ. નવી ગાડી લીધી છે. મારો ભાઈ પાર્કિંગમાંથી ગાડી કાઢે છે, પછી આપણે જઈએ પાણીપુરી ખાવા. લેવા માટે આવી ગયા છે. હેલો ફેમિલી, હું પાણીપુરી ખાઈને ઘરે આવી ગઈ છું અને હવે આપણે મોઢા ઉપર મારી સ્કિનની દવા લગાવવાની છે. મને બહુ જ કાળા ડાઘા પડી ગયા છે ને એટલા માટે દવા લગાવવાની છે. તો આપણે મોઢા પર દવા લગાડી દઈએ, પછી આપણે પથારી કરી નાખીએ અને પછી આપણે જોઈએ ટીવી. કરી નાખ્યું છે અને હવે મારી સ્કિન ઉપર દવા લગાવવાની છે. આ છે દવા ને આ મારી સ્કિન ઉપર લગાવવાની છે.
ફેસ ઉપર દવા લગાવી દીધી છે અને આપણી પથ્થારી પણ થઈ ગઈ છે અને હવે આપણે ટીવી ચાલુ કરીએ અને થોડીક વાર આપણે હવે ટીવી જોઈ લઈએ. 11 વાગી ગયા છે અને આપણે હવે સૂઈ જવાનું છે. કાલે મળીએ કોઈ નવા બ્લોગ સાથે.